टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દ્વાદશ જ્યોતિર્લિંગની આ પવિત્ર યાત્રામાં અત્યાર સુધીમાં અમે તમને પરમ કૃપાળુ મહાદેવના અત્યંત મહિમાવંત એવા 3 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન કરાવ્યા, જેમાં કાશી વિશ્વનાથની અલૌકિક નગરી, બાબા કેદારનાથ અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના પાવન સાનિધ્યનો સમાવેશ થાય. ભક્તિના અવિરત પ્રવાહને આગળ વધારતા હવે અમે આપને વધુ એક અદ્ભુત જ્યોતિર્લિંગના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ, જે આપના હૃદયમાં શિવ ભક્તિનો અખંડ દીવો પ્રગટાવી દેશે. કુંભના મેળાથી પાવન થયેલી અવંતિકા નગરી એટલે કે ઉજ્જૈનમાં બિરાજમાન છે સ્વયં કાલના પણ કાલ એવા મહાકાલેશ્વર, જેમની શરણમાં જનારા ભક્તો માટે કહેવાય છે કે કાલ જિસકા ક્યાં બિગાડે જો ભક્ત હૈ મહાકાલ કા. અહીં પવિત્ર ક્ષિપ્રા નદી વહે છે, જેના વિશે પુરાણોમાં માન્યતા છે કે આ નદીમાં માત્ર પાણી નહીં પરંતુ સાક્ષાત અમૃત વહે છે, અને આ નદી સ્વયં ભગવાન વિષ્ણુના શરીરથી ઉત્પન્ન થઈ છે. આ પરમ પવિત્ર ક્ષિપ્રા નદીના કિનારે જ મહાદેવનું આ ભવ્ય મંદિર આવેલું છે, જેના શિખર પરથી કર્કરેખા પસાર થાય છે, અને આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સ્થળને આખી પૃથ્વીનું નાભી સ્થળ પણ માનવામાં આવે છે. અહીંનો સમગ્ર માહોલ અત્યંત ભક્તિમય અને દિવ્યતાથી છલકાય, જ્યાં નવગ્રહ દ્વારા સ્વયં ભગવાન શિવની અનન્ય ભક્તિ કરવામાં આવી છે. આ તીર્થસ્થાન એટલું પ્રાચીન અને પુરાણ પ્રસિદ્ધ છે કે તે સૌ પ્રથમ ક્યારે અસ્તિત્વમાં આવ્યું તેની સચોટ જાણકારી સમયના ગર્ભમાં છુપાયેલી છે. પરંતુ પુરાણો મુજબ જુદી જુદી માન્યતાઓ પણ છે. એક માન્યતા મુજબ આ પરમ પવિત્ર મંદિરની સ્થાપના સર્જનહાર પ્રજાપતિ બ્રહ્માએ કરી હતી. ઇતિહાસના પાનાઓ પર નજર કરીએ ને તો ઉજ્જૈનના રાજા પ્રદ્યોતના કાળથી લઈને ઈસવીસન પૂર્વેની બીજી સદી સુધી મહાકાલ પ્રાચીન અવશેષો આજે પણ એના ભવ્યતા અને સનાતન અસ્તિત્વના સાક્ષી પૂરે છે. શિવપુરાણમાં મહાકાલેશ્વરની કથા વર્ણવવામાં આવે છે. ઉજ્જૈન પ્રાચીન સમયમાં અવંતિકા નગરી તરીકે ઓળખાતું હતું. અહીંના રાજા ચંદ્રસેન ભગવાન શિવના પરમ ભક્ત હતા. રાજાની જેમ જ તેમની પ્રજા પણ સદાય શિવ ભક્તિમાં લીન રહેતી હતી. એક સમયે દૂષણ નામના રાક્ષસે ઉજ્જૈન નગરીમાં ભારે આતંક મચાવ્યો, જેનાથી ત્રસ્ત થઈને રાજાએ મહાદેવને આહવાન કર્યું. રાજાની અતૂટ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ સાક્ષાત ધરતી ફાડીને મહાકાલ સ્વરૂપે પ્રગટ થયા. તેમણે દુષ્ટ દૂષણ રાક્ષસનો વધ કરી પ્રજાને ભયમુક્ત કરી. એ સમયે રાજા અને પ્રજાએ અત્યંત ભાવુક થઈ મહાદેવને આ પવિત્ર નગરીમાં જ કાયમી નિવાસ કરવા માટે પ્રાર્થના કરી હતી. ભક્તોની એ પ્રાર્થનાને સ્વીકારીને ભોળાનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે ઉજ્જૈનમાં બિરાજમાન થયા, જે આજે સમગ્ર વિશ્વમાં મહાકાલેશ્વર તરીકે પૂજાય છે. મહાકાલને ઉજ્જૈનના રાજા પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ વિક્રમાદિત્યના શાસન બાદથી અહીં કોઈ રાજા રાત્રે રોકાતો નથી. એ રાજામાં સીએમ પણ હોઈ શકે. જે કોઈએ દુસ્સાહસ અહીં કર્યું, એટલે કે અહીં રોકાવાનું દુસ્સાહસ કર્યું, એનો વધ થયો. એટલું જ નહીં, રાજાઓ પણ સામાન્ય ભક્ત બનીને જ અહીં દર્શન માટે આવે. અત્યાર સુધી કોઈ મુખ્યમંત્રી કે પીએમ પણ અહીં રાત્રે રોકાયા નથી. અનેક પ્રાચીન ગ્રંથો અને ભારતીય કાવ્ય ગ્રંથોમાં ભગવાન મહાકાલની મહિમાનું અદ્ભુત વર્ણન જોવા મળે છે. મહાકાલ મંદિર પોતાની કેટલીક વિશેષ ખાસિયતોને કારણે સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. કારણ કે આ પવિત્ર મંદિર દક્ષિણામુખી છે, જે આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. એક બીજી વિશેષતા એ છે કે મહાકાલ મંદિરની જલાધારી પૂર્વ દિશા તરફ છે, જ્યારે અન્ય તમામ 11 જ્યોતિર્લિંગોમાં જલાધારી ઉત્તર તરફ હોય છે. જલાધારી એટલે કે શિવલિંગનો એ ભાગ જ્યાંથી અભિષેકનું જળ અને દૂધ વહીને બહાર નીકળે, જ્યાં આસ્થા હિલોળે ચડે છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. એવા મહાકાલના ધામમાં એક વાત ખાસ ધ્યાન રાખજો કે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં ભીડના કારણે આપ ગર્ભગૃહમાં પ્રવેશ નહીં કરી શકો, પરંતુ મંદિરના દર્શન માત્રથી જ ધન્યતા અનુભવાશે. આ દિવ્ય મંદિરની સવારની મંગલમય શરૂઆત
4 વાગ્યે વિશ્વ પ્રસિદ્ધ ભસ્મ આરતીથી થાય છે. એ સમયે સમગ્ર વાતાવરણ એટલું અલૌકિક અને દિવ્ય બની જાય છે કે ભક્તો ભાવ વિભોર થઈ જાય. શિવભક્તિના ધામમાં આખા દિવસ દરમિયાન કુલ 6 આરતી થાય છે, જે મહાકાલના દરબારમાં ભક્તિની અખંડ જ્યોતને પ્રજ્વલિત રાખે છે. મહાકાલેશ્વર મંદિરમાં મહાકાલ લોકનું નિર્માણ થયું છે, જે ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મહાલોકમાં મહાદેવને સંબંધિત કેટલાક પ્રસંગોને ખૂબ જ સુંદર રીતે વર્ણવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને શિવજીના વરઘોડાનું સુંદર દ્રશ્ય જોવા મળે. ભક્તોને અહીં ચારે તરફ મહાદેવના જ દર્શન થશે. મહાકાલ કોરિડોરમાં શિવ તાંડવ સ્તોત્ર, શિવ વિવાહ, મહાકાલેશ્વર વાટિકા, મહાકાલેશ્વર માર્ગ અને શિવ અવતાર વાટિકા તૈયાર કરવામાં આવે છે. આ રીતે સમગ્ર મહાકાલ કોરિડોરમાં અલગ અલગ વાટિકા તૈયાર કરવામાં આવે છે, જેના લીધે ભક્તોને અહીંનો પ્રવાસ કરવાથી વિશેષ અનુભવ મળે છે. મહાકાલના પથ પર સૌથી પહેલાં તમને મહાકાલના સૌથી પ્રિય નંદી જોવા મળી આવે, જેની બરાબર સામે ભગવાન ગણેશજીના દર્શન થશે. ભવ્ય નંદી દ્વાર પછી તમને કોરિડોરમાં અનેક કમળ પણ જોવા મળશે. આ કમળોની વચ્ચે આદિયોગી એટલે કે શિવજી તમને જોવા મળશે. વળી 4 અલગ અલગ દિશામાં સિંહની પણ મૂર્તિ જોવા મળશે. રાત્રે આ કમળકુંડમાં થતી લાઇટિંગ ખાસ જોવાલાયક છે. આ કોરિડોર અત્યંત સુંદર અને સાથે જ અહીં ભરપૂર ધ્યાન પણ મળે છે. કોરિડોરમાં 54 ફૂટની ઊંચાઈવાળું શિવસ્તંભ પણ જોવા મળે. આ સમગ્ર મહાકાલમાં ટેકનોલોજી અને ધર્મનો અદ્ભુત સંગમ જોવા મળે છે. અહીં દરેક મૂર્તિની પોતાની એક કહાની છે. આ કહાનીને જાણવા માટે આ મૂર્તિની આગળ રાખવામાં આવેલા બારકોડને સ્કેન કરવાનું રહેશે. સ્કેન કરતાં તમને કહાની વાંચવા મળે અને સાંભળવા પણ મળે. એટલા માટે જ તમારે કોઈ ગાઈડની જરૂર પણ પડતી નથી. મહાકાલ કોરિડોરની વચ્ચોવચ્ચ કૈલાસ પર્વતને ઉઠાવી રહેલા રાવણની લગભગ 15 ફૂટ ઊંચી પ્રતિમા સૌનું ધ્યાન ખેંચે, જેની પાસે જ ભગવાન શિવને સંબંધિત મહત્ત્વના પ્રસંગ સમુદ્ર મંથનને રજૂ કરાયું છે. અહીં 108 સ્તંભ સૌથી વધુ ધ્યાન ખેંચે છે, જેને નંદી દ્વારથી લઈને મહાકાલ મંદિર સુધી બનાવવામાં આવ્યા છે, જેના પર ખૂબ જ સુંદર રીતે કોતરણી કરવામાં આવી છે. રાજસ્થાન અને ઓડિશાના કલાકારોએ આ કોતરણી કરી છે. આવા અદ્ભુત મહાકાલ મંદિર પર ભૂતકાળમાં હુમલા પણ થયા છે. વર્ષ 1234-35માં ઇલ્તુત્મિશે આ મંદિર પરિસરને સંપૂર્ણપણે નષ્ટ કર્યું હતું. મંદિર અત્યારે જે સ્વરૂપમાં છે એનું નિર્માણ 1734માં મરાઠા નેતા રાણોજી શિંદેએ કર્યું હતું. મહાકાલ શાશ્વત છે. અમે દરરોજ આ જ રીતે સનાતન ગૌરવની આધ્યાત્મિક યાત્રાને આગળ વધારતા રહીશું.